નમસ્કાર. મહીસાગર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ખૂબ જ આનંદની વાત છે. લગભગ ભારતના બંધારણમાં મોસ્ટ 50% ઉપર સિલેબસ આપણો પૂરો થવા આવી રહ્યો છે. ભાગ નંબર 1થી શરૂઆત કરી હતી. ભાગ નંબર 13 સુધીના બધા લેક્ચર પૂરા થઈ ગયા છે. અનુચ્છેદ 1થી માંડીને 307 સુધીના અનુચ્છેદો પૂરા થઈ ગયા છે. જે મિત્રો હજુ સુધી આ ચેનલમાં નવા છે, હજુ સુધી ભાગ જોવાના બાકી છે, તો સ્ટેપ બાય સ્ટેપ દરેક ભાગ જોઈ લે અને તૈયારીને સ્ટાર્ટ કરી દે. હવે આપણે આગળ વધીશું ભાગ નંબર 14ની. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ભાગ નંબર 14 એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આવનારી ઘણી બધી પરીક્ષાઓમાં મેં જોયું છે, ભૂતકાળની પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક આમાંથી એક સવાલ જરૂર હોય છે. યુપીએસસી અને જીપીએસસી આપણે જે બોલીએ છીએ અત્યારે, જે જાણીએ છીએ, જે આપણે એક્ઝામ આપી રહ્યા છે, એ જે ચર્ચા છે, એ ટોપિક છે, બાબતો છે, તમામ બાબતો ભાગ નંબર 14ની અંદર આવરી લેવામાં આવેલી છે. તો ખૂબ જ ભાગ નંબર 14 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, અને એક નાગરિક તરીકે પણ આ ભાગ જરૂરી સમજવો આપણા માટે અગત્યનો છે. તો ચર્ચા કરીશું હવે આગળના ભાગની, એટલે કે ભાગ નંબર 14ની. જે મિત્રો ચેનલમાં નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી લે, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ ભાગ નંબર 14. ભાગ નંબર 14નું નામ છે કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ. કેન્દ્ર સરકારની નીચે કેટલી સેવાઓ આપેલી છે, સમગ્ર ભારત માટે કેટલી સેવાઓ રહેલી છે, કોઈપણ રાજ્ય માટે કઈ કઈ સેવાઓ રહેલી છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર હેઠળની જે સેવાઓ રહેલી છે, જે અધિકારીઓ રહેલા છે, એમની ચર્ચા આ ભાગની અંદર કરીશું. કઈ કઈ જગ્યાએ એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બંધારણની અંદર, અને આપણે એ બંધારણ આપણે જોવાનું છે, અને અનુચ્છેદની પણ ચર્ચા કરીશું. ભાગ નંબર 14માં અનુચ્છેદની ચર્ચા જોવા જઈએ તો અનુચ્છેદ 308થી 323 સુધી અનુચ્છેદોની વાત કરવામાં આવી છે. મિત્રો, આપણે જ્યારે તૈયારી કરતા હોય, સ્ટ્રોંગ વિલ પાવર રાખજો. મહેનત કે આગે કિસ્મત की इतनी औकात नहीं है कि वो आपके सपने पूरे ना होने दे. દરેક અનુચ્છેદ, દરેક ટોપિકને આપણે ગહેરાઈથી અનુભવ કરીશું અને લાઈફ ટાઈમ સુધી એને યાદ રાખી શકીશું, એવો આપણો સંકલ્પ છે. અને તમારો પણ સંકલ્પ હોવો જોઈએ કે હું બરાબર સમજું અને પૂરેપૂરો વિડીયો જોઉં, પછી જ હું ક્વેશ્ચન કરી શકું. બરાબર છે? અને ક્વેશ્ચન માટે કમેન્ટ બોક્સ આપવામાં આવેલી છે. કોઈ પણ સવાલ ઊભો થાય, કમેન્ટ બોક્સ કરી શકો છો, સોશિયલ કનેક્ટ થઈ શકો છો. ઓકે, 308થી 323 છે. હવે આમાં આપણે અહીંયા બે પાર્ટ પાડેલા છે. પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2. 314 સુધીના અનુચ્છેદોની ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. 315થી 323 સુધીના જે અનુચ્છેદો છે એનો નેક્સ્ટ પાર્ટની અંદર ચર્ચા કરીશું. કારણ કે કમ્બાઈન એટલા માટે નથી લેતો જોડે જોડે કે આપણે થોડાક કન્ફ્યુઝન ના થઈ જઈએ. 307થી 314 સુધી અનુચ્છેદો છે, થોડાક અલગ છે, એટલા માટે સેપરેટ વિડીયો તૈયાર કર્યો છે, જેથી કરીને તમારા માઇન્ડસેટમાં ક્લિયર અને મેમોરાઇઝ થઈ શકે. જોઈએ ભાગ નંબર 14માં જ્યારે ભાગ નંબર 14 જ્યારે તમે તૈયાર કરવા બેસો, તમારા માઇન્ડની અંદર 3 ટોપિક ક્લિયર હોવા જોઈએ. 3 ટોપિક એ છે: ભારતમાં જાહેર સેવાનો ઇતિહાસ ક્લિયર હોવો જોઈએ, સંઘ જાહેર સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ. 3 ટોપિક થઈ ગયા. એક છે જાહેર સેવાનો ઇતિહાસ શું રહેલો છે, જેની ચર્ચા કરીશું. બીજો સંઘ જાહેર સેવા આયોગ, જેને આપણે યુપીએસસી તરીકે ઓળખીએ છીએ, અને બીજું રાજ્ય જાહેર સેવા આયોગ, એટલે કે જેને આપણે જીપીએસસી તરીકે ઓળખીએ છીએ. બરાબર? દરેક રાજ્યો માટે અલગ અલગ સેવા આયોગ છે. એમાં ગુજરાતની વાત કરવા જઈએ તો જીપીએસસી છે, તો આપણે જીપીએસસી માનીને દરેક રાજ્યની રીતે સમજી લેવાનો છે. બરાબર? ક્લિયર? તો ક્લિયર. તો ભાગ નંબર 14 ક્લિયર થઈ ગયો, ટાઇટલ ક્લિયર થઈ ગયું, 3 ટોપિક મહત્વના હતા. ઓકે, અહીં એક નોંધ કરવામાં આવી છે. અનુચ્છેદ 315થી 323માં રાજ્ય જાહેર સેવા આયોગ અને સંઘ જાહેર સેવા આયોગની ચર્ચા કરવામાં આવી છે. એટલે આપણે બીજા પાર્ટની અંદર આ અનુચ્છેદો જોવાના છે. ઓકે, ક્લિયર. સૌ પ્રથમ આપણે ઇતિહાસની ચર્ચા કરીશું કે જાહેર સેવા આયોગનો ઇતિહાસ શું રહેલો છે, જેની શરૂઆત બ્રિટિશ કાળમાં થયેલી. અને આપણને ખ્યાલ જ છે, આ પ્રશ્ન તમને મારે કહેવાનો નહીં હોય છતાં તમને કહું છું, બ્રિટિશરો હતા આપણા દેશની અંદર, ત્યારથી જ આની સેવાની શરૂઆત થઈ છે. બરાબર છે? ઓકે. સિવિલ સેવાના જન્મદાતા તરીકે કોણ ઓળખાય છે?
જેને આપણે તૈયારી કરી રહ્યા છીએ, પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ, જીપીએસસી યુપીએસસી, એ પરીક્ષાનો જે ઉદ્ભવ થયો અને જન્મદાતા તરીકે જે ઓળખીએ છીએ આપણે, જેનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો, લોર્ડ કોર્નવાલિસ સાહેબ. કોર્નવાલિસ સાહેબને આ ફોટો એટલા માટે મેં દ્રશ્યમાન કરાવ્યો છે કે જે તમે જે તૈયારી કરી રહ્યા છો, જેના જન્મદાતા આપણને ખ્યાલ હોવા જોઈએ, અને એનો ફોટો છે, સુંદર મજાનો ફોટો છે. દિલો દિમાગમાં આ ફોટો તમે રાખી લેજો, બરાબર છે? ઓકે. તો ફરી એક રિપીટ કરી લઈએ કે ભારતમાં લોકસેવાનો વિકાસની શરૂઆત કોના સમયગાળામાં થઈ હતી? તો બ્રિટિશ કાળ. સિવિલ સેવાના જન્મદાતા તરીકે પણ ઓળખાય છે લોર્ડ કોર્નવાલિસ. 2 પ્રશ્ન એ ક્લિયર થાય છે. 1854માં લોર્ડ મેકોલોની અધ્યક્ષતામાં કમિટી ઓન ઇન્ડિયન સિવિલ સર્વિસની એક રચના કરવામાં આવી, બરાબર છે? કોઈ પણ જ્યારે નવું કાર્ય થતું હોય ત્યારે કોઈ સમિતિ રચના થાય, બરાબર છે? તો એવી જ રીતે 1854માં મેકોલો સાહેબે, જે તમે ફોટો જોઈ રહ્યા છો, આ મેકોલો સાહેબનો ફોટો છે, એમણે કમિટી ઓન ઇન્ડિયન સિવિલ સર્વિસની એક રચના કરી હતી અને સૌ પ્રથમ આઈસીએસની ભલામણો રજૂ કરી. આઈસીએસની ભલામણ એટલે શું? ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. હવે આપણે ચર્ચા કરીશું આગળ 1877માં શું થાય છે. લોર્ડ લિટન, એજ 19 વર્ષ શું છે, શું કહેવા માંગે છે અહીંયા? સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોમ્પિટેટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 19 વર્ષ રાખવામાં આવેલી. પરંતુ આગળ જતા એટલે કે થોડાક સમય પછી 1885માં 1877માં આની વર્ષ નક્કી થઈ. થોડાક સમય પછી એટલે કે 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સિવિલ સર્વિસીસની ઓછામાં ઓછી વય મર્યાદા વધારવા, બરાબર છે, આંદોલન કરવામાં આવ્યું ઉંમર વધારવા માટે. 1912માં આઈસીએસની પરીક્ષામાં સુધારો કરવામાં આવ્યો. સુધારો કરવા માટે એક આયોગની રચના કરવામાં આવી. સુધારો કરવામાં નહીં આવ્યો, સુધારો કરવા માટે એક આયોગની રચના થઈ, જે આયોગનું નામ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આયોગનું નામ હતું ઇલિંગ્ટન આયોગ, બરાબર છે? થોડુંક રિવિઝન કરી લઈએ, થોડુંક ફ્લેશબેક જોઈએ. 1877માં 19 વર્ષ એજ કરવામાં આવી. 1885માં એના પર વિરોધ કરવામાં આવ્યો, એટલે કે આંદોલન કરવામાં આવ્યું. અને 1912માં આઈસીએસની પરીક્ષામાં સુધારો કરવા માટે એક આયોગની રચના થઈ, જેનું આયોગનું નામ છે ઇલિંગ્ટન આયોગ. ક્લિયર? ડન? 3 પોઈન્ટ ક્લિયર રાખજો. હવે શું થાય છે? 1922માં તરત 10 વર્ષ પછી 1922માં આઈસીએસની પરીક્ષા લેવાની શરૂઆત થાય છે, બરાબર છે? તો ભારતની અંદર 1922થી અત્યાર સુધી પરીક્ષાઓ લેવાય છે. 1926માં 22, 23, 24, 25 ને 26માં 1926માં ભારતમાં સેક્રેટરી દ્વારા 4 સભ્ય અને એક અધ્યક્ષવાળા જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી કે ભારતની અંદર એક જાહેર સેવા આયોગ રહેશે. આવું નક્કી થયું 1926માં, બરાબર? જેના પ્રથમ અધ્યક્ષ તરીકે કોણ હતા? સર રોજ બાર્કર સાહેબ હતા. ક્લિયર? જેના અધ્યક્ષ તરીકે સર રોજ બાર્કર હતા. અત્યારે કોણ અધ્યક્ષ છે? સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ છે? કમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર છે? ઓકે. તો ફરી એક વખત રિવિઝન કરી લઈએ. 1877માં 19 વર્ષ, 1885માં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. 1912માં આઈસીએસની પરીક્ષાની ભલામણ કરવા માટે, સુધારો કરવા માટે ઇલિંગ્ટન આયોગની રચના કરવામાં આવી. 1922માં ભારતમાં આઈસીએસની પરીક્ષા લેવાની શરૂઆત થઈ. 1926માં ભારત સેક્રેટરી દ્વારા 4 સભ્ય અને એક અધ્યક્ષવાળા જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ પ્રથમ સર રોજ બાર્કર સાહેબ હતા. ક્લિયર? ઓકે. આઝાદી પછી 1926થી ચાલતું જે જાહેર સેવા આયોગ હતું એ 1950 પછી સંઘ જાહેર સેવા આયોગ તરીકેની સ્થાપના કરવામાં આવી, જે હાલમાં સંઘ જાહેર સેવા આયોગ અત્યારે યુપીએસસી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આઝાદી પછી જે આયોગની રચના કરવામાં આવી, જેનું નામ છે સંઘ જાહેર સેવા આયોગ, જેને ઇંગ્લિશમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કહેવામાં આવે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પ્રથમ અધ્યક્ષ તરીકે એચ.કે. કૃપલાણી સાહેબને રાખવામાં આવ્યા. 1947થી 1949 એવો સમયગાળો હતો.
બરાબર, શરૂઆતમાં જ. ઓકે, 1949થી. ક્લિયર. તો સંઘ જાહેર સેવા આયોગના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે એચ કે કૃપલાણી સાહેબને મૂકવામાં આવ્યા. ક્લિયર. ત્યાર પછી આર એન બેનર્જી આવે છે, ત્યાર પછી ગોવિંદ રાજન આવે છે, અને અત્યારે હાલમાં યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? તો અરવિંદ સક્સેના છે. અરવિંદ સક્સેના સાહેબ છે. બરાબર છે. ઓકે. અરવિંદ સક્સેના પહેલાં કોણ હતા? વિનય મિત્તલ હતા. કોણ હતા? વિનય મિત્તલ. અને વિનય મિત્તલ પહેલાં કોણ હતા? ડેવિડ આર હતા. ઓકે. તો આવી રીતે અધ્યક્ષો બદલાતા હોય છે દર 5 વર્ષે. કેવી રીતે બદલાય છે એની પણ ચર્ચા કરીશું. અધ્યક્ષનું સ્થાન શું હોય છે એની પણ ચર્ચા કરીશું. થોડું ધીરજ રાખજો. બરાબર છે, બધું જ ક્લિયર થઈ જશે. હવે ચર્ચા કરીશું જાહેર સેવા. પહેલાં જ પણ વાત કરી હતી, 3 ટોપિક આપણે ભણવાના છે, જેમાં 3 ટોપિકની વાત કરીશું. અખિલ ભારતીય સેવાઓ છે, બીજું કેન્દ્રની સેવાઓ છે, બીજું રાજ્યની સેવાઓ. સેવાઓ એટલે અધિકારીઓ, જે પોસ્ટો છે એની વાત. સેવા એટલે પાછું એવું નહીં માનતા. બરાબર છે. હંમેશા આપણે તૈયારી સ્ટ્રોંગ વિલ પાવરમાં હોવી જોઈએ. બરાબર છે. ફરીથી એક સૂત્ર તમને યાદ કરાવું છું, જે મેં શરૂઆતમાં કીધું હતું. મહેનત કે આगे કિસ્મત की इतनी औकात नहीं कि वो आपके सपने पूरे ना होने दे. ઓકે, એટલી બધી મહેનત કરીશું. સ્ટ્રોંગ વિલ પાવર. ઓકે. અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રીય સેવાઓ, પછી રાજ્ય સેવાઓ. પહેલાં આપણે જોઈએ અખિલ ભારતીય સેવાઓ કેટલી છે. ટોટલ 3 છે. આઈએસ, આઈપીએસ અને આઈએફએસ. દરેકના સપના હોય છે આઈએસ અધિકારી બનવાનું, આઈપીએસ અધિકારી બનવાનું, આઈએફએસ બનવાનું. આઈએસ એટલે કે ભારતીય વહીવટી સેવા, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ. આઈપીએસ એટલે ભારતીય પોલીસ સેવા, ઇન્ડિયન પોલીસ સર્વિસ. આઈએફએસ એટલે ભારતીય વન સેવા, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ઓકે. અખિલ ભારતીય સેવાઓ 3 પ્રકારની છે. આઈએસ, આઈપીએસ અને આઈએફએસ. ઓકે. જેની સામે હવે બીજો ટોપિક જોઈએ, કેન્દ્રીય સેવાઓ, જેમાં આઈએફએસ હોય છે. તો આઈએફએસ તો અખિલ ભારતીય સેવાઓ પણ છે. તો અખિલ ભારતીય સેવાઓમાં ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અખિલ ભારતીય સેવાઓમાં આઈએફએસ અલગ છે, કેન્દ્રીય સેવાઓમાં આઈએફએસ અલગ છે. જ્યારે કેન્દ્રીય સેવામાં આઈએફએસ એટલે કે ભારતીય વિદેશ સેવા તરીકે ઓળખાય છે, ઇન્ડિયન ફોરેન સર્વિસ કહેવાય છે. ત્યારે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આઈએફએસ અને આઈએફએસ આ બંને અલગ અલગ છે. બરાબર છે. ઓકે. જ્યારે વન સેવા એટલે ફોરેસ્ટ સર્વિસ પૂછવામાં આવે ત્યારે અખિલ ભારતીય સેવા બની જશે. જ્યારે ફોરેન સર્વિસ એવું પૂછવામાં આવે તો એ બની જશે કેન્દ્રીય સેવાઓ. તો બીજી અલગ અલગ કેન્દ્રીય સેવાઓ છે, જોઈ લઈએ. ભારતીય ટપાલ સેવા, ભારતીય હિસાબ સેવા, ભારતીય મહેસૂલ સેવા, કેન્દ્રીય ન્યાયિક સેવા, કેન્દ્રીય ઇજનેરી સેવા, સ્વાસ્થ્ય સેવા વર્ગ. ઓકે. રાજ્ય સેવામાં જોઈ લઈએ. રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે દરેક રાજ્યમાં. પોલીસ સેવા, વહીવટ સેવા, શિક્ષણ સેવા, વન સેવા, કૃષિ સેવા. ક્લિયર. ઓકે. હવે ચર્ચા કરીશું સ્ટેપ બાય સ્ટેપ અનુચ્છેદની. જોઈએ. જો મિત્રો, અનુચ્છેદો હું તમને જે શીખવાડું છું જે રીતે, આ જ વિડીયોમાં તમને યાદ રહી જશે કોન્ફિડન્સથી. બી કોન્ફિડન્ટલી. અનુચ્છેદ 308 અર્થઘટન. 309 ઇમ્પોર્ટન્ટ કયું છે? 309, 310, 311. ક્લિયર. 309, 310, 311 ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે કઈ રીતે યાદ રાખવા છે, પહેલાં એને સમજી લઈએ. સમજ્યા પછી આપણે એને સરસ રીતે યાદ રાખી લઈએ આ જ લેક્ચરમાં, આ જ વિડીયોમાં. તો કેટલી મજા રહેશે. ક્લિયર. ડન. ઓકે. 309 જોઈએ. સંઘ અથવા રાજ્યોમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતો. સંઘ એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય એટલે ગુજરાત રાજ્ય. એવા અલગ અલગ રાજ્યો. ગુજરાત રાજ્યમાં જોઈએ તો તલાટી છે, મામલતદાર છે, ક્લાર્ક છે, ઓફિસર છે, ઇન્સ્પેક્ટર છે. આ બધી અલગ અલગ સેવાઓ છે. એવી રીતે સંઘની અંદર પણ એવી અલગ અલગ પોસ્ટો હોય. કેન્દ્ર સરકારની પોસ્ટ હોય, બેંક ઓફિસર હોય પોસ્ટ. બરાબર છે. તો એ બધી કેન્દ્ર સરકાર છે. તો સંઘ અને રાજ્યોમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી કેવી રીતે કરવી છે, એમનો ટ્રાન્સફર કરવો છે, બઢતી કરવી છે. બઢતી નહીં, સોરી, એ વ્યક્તિઓની ભરતી, બરાબર, કઈ રીતે ભરતી કરવી છે અને એ લોકોની શરતો શું છે. ફરીથી, સંઘ અથવા રાજ્યોમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતો 309માં આપવામાં આવી છે.
310 સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓના હોદ્દાની મુદત કેટલા સમયગાળા સુધી તેને નોકરી પર રાખવો જોઈએ. જે મુદતની જે ચર્ચા છે 310માં કરવામાં આવી છે. દરેક મિત્રો નોકરી કરતા પહેલાં આ અનુચ્છેદ મોઢે હોવું જોઈએ. 309 અને 310 હું નોકરી લાગવાનો છું, મારી ભરતી થવાની છે, 309 મુજબ થવાની છે. બરાબર છે. દિલો દિમાગમાં અનુચ્છેદ તમારો હોવો જોઈએ. અનુચ્છેદ 309 સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતો. મારી મુદત કેટલી હશે? 310 મુજબ. 311 હવે 311 બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. સંઘ અથવા રાજ્ય હેઠળની મુલકી સેવાઓમાં નોકરી કરતી વ્યક્તિઓ બરાબર છે હોદ્દા પરથી દૂર કરવા અથવા તેની પાયરી ઉતારવા બાબત છે. બરાબર છે. ઓકે, અહીંયા શબ્દ છે પાયરી ઉતારવા અને હોદ્દા પરથી દૂર કરવા. કોઈ પણ નોકરી લાગે એટલે કંઈક ખોટું કામ કરશે તો એને હોદ્દા પરથી દૂર કરવો પડશે. તો હોદ્દા પરથી દૂર કરવા માટે કઈ કઈ કામગીરી હોવી જોઈએ એ તમામ બાબતો 311માં કહેવામાં આવી છે. બીજું પાયરી ઉતારવા બાબત, મતલબ કોઈ મેનેજર હોય તો મેનેજરમાંથી ક્લાર્ક બનાવી દેવો તો નીચલી પોસ્ટ થઈ ગઈ એની. તો નીચલી પોસ્ટ થઈ એટલે એનો મતલબ પાયરી ઉતારી એવું કહેવાય. બરાબર છે. અને ક્લાર્કમાંથી એને જો મેનેજર બનાવી દેવામાં આવે તો શું કહી બઢતી થઈ કહેવાય. ક્લિયર થઈ ગયું? તો 309, 310, 311 ક્લિયર, ડન. 312 ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે. અખિલ ભારતીય સેવાઓ છે. જેમ કે અખિલ ભારતીય સેવાઓ જોઈ આઈએસ, આઈપીએસ, આઈએફએસ. હજુ કોઈ એવી સેવા બનાવવાની જરૂર પડે ભારત દેશની અંદર તો બનાવી શકાય છે. કેવી રીતે? 312 મુજબ રાજ્યસભા વિશેષ બહુમતી એટલે કે હાજર રહેલા જે પણ લોકો છે એમને મત આપનારા ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવા સૂચવે છે. તો સંસદ આ બાબતે કાયદો પસાર કરી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે છે. આ અંગેનો ઠરાવ માત્ર રાજ્યસભામાંથી જ પસાર થઈ શકે છે. ક્લિયર? તો નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવું હોય 312 મુજબ છે. 312A અમુક સેવાના અધિકારીઓની સેવાની શરતોમાં ફેરફાર કરવાની અને રદ કરવાની શરતો. 309 જે અનુચ્છેદ તમે જોયો સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતો. હવે એ શરતોમાં જો ફેરફાર કરવાની જો વાત આવે તો એ 312A મુજબ થશે, અથવા રદ કરવાની જે સત્તા છે એ 312A મુજબ થશે. બરાબર છે. રદ કરવું છે, શરતોમાં ફેરફાર કરવું છે 312A. જો એઝ ઇટ રાખવી છે, જે પણ શરતો મૂકવી છે બરાબર છે એ 309 મુજબ છે. તો 309નું ઓપોઝિટ 312A છે. ક્લિયર ડાઉન? 313 શું છે? વચગાળાની જોગવાઈઓ છે. 314 રદ થઈ ગયો છે. રદ થઈ ગયો ક્યારેય પૂછાતો નથી, પરંતુ યાદ રાખવાનો 313 શું થઈ ગયું છે? રદ થઈ ગયેલો છે. ક્લિયર? તો રિપીટ કરી લઈએ. 309 અર્થઘટન, 308 અર્થઘટન છે. 309 શું છે? સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિની શરતો અને ભરતી બાબત છે. 310માં શું? હોદ્દાની મુદત છે. 311માં છે એમને બઢતી કરવી છે અથવા એમને પાયરી ઉતારવી છે. બીજું 312માં અખિલ ભારતીય સેવાનું સર્જન કરવું હોય એની વાત છે. 312Aમાં અમુક સેવાના અધિકારીઓની શરતોમાં ફેરફાર કરવો છે અથવા એ રદ કરવાની જે સત્તા છે 312Aમાં છે. 313 વચગાળાની જોગવાઈ છે. 314 રદ 14માં બંધારણ સુધારો 1972માં થઈ ગયો હતો. ક્લિયર? તો સર્વિસીસ અંડર ધ યુનિયન એન્ડ સ્ટેટ્સ જે મહત્વના અનુચ્છેદો હતા 308થી 313 સુધીના, 314 સુધીના અનુચ્છેદો હતા જેની આપણે અહીંયા માહિતી લઈ લીધી છે. ઓકે, તો અહીંયા પાર્ટ નંબર 1 પૂરો કરીએ છીએ. બરાબર છે. તો જે ઇતિહાસ આપણે જોયો બરાબર છે. ઇતિહાસમાં આપણે શું જોયું? ઇતિહાસની અંદર આપણે એ જોયું 1877થી 4-5 સાલો છે. 1877, 1885, 1912, 1922, 1926 આટલી આપણે સાલો જોઈ. એની અંદર શું થયું એ આપણે જોયું. ત્યાર પછી 3 પ્રકાર જોઈએ. બરાબર છે. અખિલ ભારતીય સેવાઓ, કેન્દ્રીય સેવાઓ, રાજ્ય સેવાઓ અલગ અલગ કઈ કઈ છે એ જોયું આપણે. કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે એ પણ ચર્ચા કરી. ત્યાર પછી આપણે 308થી 314 સુધીની આપણે ચર્ચા કરી અનુચ્છેદો. ક્લિયર? આ વિડીયો તમે 1 થી 2 વખત 3 વખત જોઈ લેજો. ક્લિયર થઈ જશે ડાઉટ. ઓકે, અને મોઢે યાદ રહી જશે. ખાસ બાબત એ છે કે આપણને કેટલું યાદ રહેશે.
હું તમને કેટલું સમજાવું છું એ ઇમ્પોર્ટન્ટ નથી, તમને કેટલું યાદ રહેશે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, તો પાર્ટ નંબર 2માં મળીએ. ત્યાં સુધી હું રજા લઉં છું અને ત્યાં સુધી વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.